હાલ નાના બાળકોને મોબાઈલ દેતા માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બ્રિટનની 4 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સંશોધકોએ દ્વારા કરવામાં આવેલા એક ઐતિહાસિક અને અત્યાર સુધીના સૌથી વ્યાપક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। રિસર્ચ અનુસાર 2 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓ અને નાના બાળકો માટે સ્માર્ટફોન, ટેબ્લેટ કે અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ તેમના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા પર લાંબા ગાળાની નકારાત્મક અસરો કરે છે। સંશોધકોએ ચેતવણી આપી છે કે હવે કિશોરોની ડિજિટલ આદતો પર ધ્યાન આપવાની પ્રતિક્રિયામાં હવે નવજાત શિશુઓ અંગે નીતિઓમાં એક મોટો બેબી બ્લાઇન્ડ સ્પોટ ઊભો થયો છે, જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે। બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ વૃદ્ધાંશે તો યુનિવર્સિટી ઓફ લીડ્સના જે અહેવાલ મુજબ આટલી નાની ઉંમરે સ્ક્રીન જોવાથી બાળકોમાં અનેક પ્રકારના નુકસાન થાય છે। આનાથી હવે બાળકોના જે તેમના માતા પિતા કે ગેરકિવર્સક જે સાથે ભાવનાત્મક સંબંધ બાંધવાની જ તકો ઘટી જાય છે। અન્ય બાળકો સાથે શારીરિક રમત રમવાનો સમય પણ ઓછો મળે છે અને અન્ય ભાષાનો વિકસિત જે વિકાસ મર્યાદિત થઈ જાય છે। આ ઉપરાંત અતિશય સ્ક્રીન યુઝથી બાળકોમાં ઓવર સ્ટિમ્યુલેશન વધે છે અને ઊંઘવામાં જે મુશ્કેલી પડે છે। આંખોના સ્વાસ્થ્ય પર પણ મોટી અસર જોવા મળે છે। સંશોધકોએ સ્પષ્ટપણે ભલામણ કરી છે કે આ 2 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને જાણી જોઈને નિયમિત સ્ક્રીન ટાઈમ જે આપવો જોઈએ નહીં। સોસાયટીમાં પેસિવ એક્સપોઝર અનિવાર્ય છે, પરંતુ જાણી જોઈને બાળકોને ફોન આપવો તેમના જોખમને બમણું કરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।